જગ્યાઓ ખાલી છે એટલી ભરતી બહાર પાડવામાં આવી છે. તો માર્કેટિંગ યાર્ડ તો આપણી સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, તો એ આવે છે. તો તમને એમ નથી થતું કે માર્કેટિંગ યાર્ડોમાં મોટા ભાગના નોકરી કરતા જે કર્મચારીઓ હોય છે એ માર્કેટિંગ યાર્ડના વેપારીઓના ત્યાંના સત્તાધીશો હોય ને એના જ દીકરા હોય. એના જ દીકરા પગાર તમને જાણીને નવાઈ લાગશે. સરકારી નોકરી કરતા ક્લાસ 3 અધિકારીઓનો 18,500 થી 20,000 આસપાસ પગાર હોય. માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓનો પગાર 60,000 70,000 જેટલો હોય. અને સરકારી નોકરી નથી, પ્રાઇવેટ નોકરી છે, એની રીતે જ ભરતીઓ કરે છે. તો આપણા દીકરા દીકરીઓ કેમ નહીં? કેમ કે માર્કેટિંગ યાર્ડ તો આપણે ત્યાં પાક વેચવા જાય એટલે ચાલે છે, આપણા રૂપિયાથી ચાલે છે. એ આપણા કમિશનો ખાઈ માર્કેટિંગ યાર્ડો ચલાવે છે. બીજી વસ્તુ કે માર્કેટિંગ યાર્ડમાં જે પાક વેચવા જતા હોય એ ખેડૂતોને ત્યાં પૂરતું પાણી મળતું નથી. અને આપણે ખબર છે ને ટેકાના ભાવે મગફળી વેચવા જાવ તો કેટલાય બધા સાંજથી ટ્રકોની લાઈનો લાગી જાય. બિચારા ટ્રેક્ટરો લઈને આગલા દિવસે રાતે વયા જાય કે બીજા દિવસે આપણો વારો ટાઈમે આવી જાય. એટલી હેરાનગતિ ભોગવવી પડે.